રેખા એલ એ ખૂણા એ નો દ્વિભાજક છે. એલ ઇઝ અ બાયસેક્ટર ઓફ એંગલ એ. એવું જ છે ને? આપણે આ વિમાન ઉડાવવાનું છે. આ એ છે, આ એના બાયસેક્ટર. આ બે ખૂણા કેવા છે? સરખા છે. અને બી એ રેખા એલ પરનું બિંદુ છે. બી છે ને અહીંયાનું એક બિંદુ છે. બીપી અને બીક્યુ એ બી માંથી એ ખૂણા એ પરના લંબ છે. એટલે શું કહે છે ખબર છે? બીપી અને બીક્યુ એ બી માંથી ખૂણા એની બાજુઓ પરના લંબ છે. એટલે ખૂણા એની બાજુ આ છે, એક બાજુ આ છે, એના પર પરપેન્ડિક્યુલર છે એવું કીધું છે, લંબ છે, એટલે 90 ડિગ્રી બનાવે છે. એવું જ છે. તો આપણે શું પ્રૂવ કરવાનું છે? પહેલું લેવાનું છે કે ત્રિકોણ એપીબી. કયું ત્રિકોણ? એપીબી. અને ત્રિકોણ કયું કહ્યું છે તમને? એક્યુબી. આ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે એના તરફ આગળ વધીએ. હવે મારી પાસે આ બે ત્રિકોણની વાત કરવાની છે. તમને શું લાગે છે એમાં? પહેલા તો જો, આ એક પહેલો નંબર આ સરખું છે, બીજો નંબર આ સરખું છે, ત્રીજો નંબર એબી એબી સામાન્ય બાજુ છે, કોમન સાઈડ. બરાબર છે. તો હવે હું શું લઈશ? પહેલા લઈશ, અહીંયા નામ આપવાનું રહી ગયું આપણું. શું નામ આપ્યું છે? ક્યુ અને પી. તો આપણે કરીએ બી એ ક્યુ. શું લખીશું? ઇક્વલ પી એ બી અથવા બી એ પી લખી શકું આવું. એના માટે હું શું લખીશ? એંગલ, ખૂણો, સોરી, આ એલ છે ને, રેખા કઈ છે આપણી પાસે? એલ. એલ એ ખૂણા એ નો શું છે? દ્વિભાજક છે. એલ ઇઝ બાયસેક્ટર ઓફ એંગલ. બાયસેક્ટર નો મતલબ થાય બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે. સપોઝ આ ખૂણાનું માપ 60 હોય, 60 હોય, તો આ 30 અને આ શું થશે? 30. ક્લિયર થયું અહીંયા સુધી? પહેલી કન્ડિશન. આપણે કેટલી કન્ડિશન જોઈએ છે? 3. પહેલી મળી ગઈ. બીજી કન્ડિશન હું શું લઈશ? આઈડિયા કયો? ખૂણો એંગલ એ ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ પી બી 90 ડિગ્રી. હે ને? બંને 90 ડિગ્રી છે. પછી શું લઈશ? એબી ઇક્વલ ટુ એબી. એબી ઇક્વલ ટુ એબી સામાન્ય બાજુ. કઈ બાજુ? એટલે એને આપણે કહીશું કોમન સાઇડ્સ. બંનેમાં કોમન સાઇડ છે, બંનેમાં જ છે ને? ચાલો, હવે મારી પાસે અહીંયા એંગલ હતું, અહીંયા એંગલ હતું ને અહીંયા સાઈડ હતું. તો એંગલ, એંગલ, સાઈડ, ખૂ ખૂ બા, એ એસ. તો હું લખી શકું છું ટ્રાયંગલ એ પી બી એકરૂપ ટ્રાયંગલ એ ક્યુ બી. એનો મતલબ શું થયો? કઈ કન્ડિશન આવશે? ખૂ ખૂ બા મીન્સ એ એસ, એંગલ એંગલ સાઈડ. હવે એમાં સીપીસીટી મારે લેવું હોય ને તો બી ક્યુ ઇક્વલ ટુ બીપી. એ સીપીસીટી થશે. સીપીસીટી એટલે શું? કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ. જ્યારે બે ટ્રાયંગલ ઇક્વલ પ્રૂવ થાય તેના બાકીના ભાગ પણ આપોઆપ ઇક્વલ થઈ જતા હોય છે. તો સીપીસીટી થઈ ગયું. પાક્કું? તો હવે શું કરવાનું છે અંદર? બીપી બરાબર બીક્યુ તો સાબિત થઈ ગયું. અને બી એ ખૂણા એ થી સમાન અંતરે આવેલો છે. તો જો, કોનાથી અંતર આવેલું છે? નહીં, ખૂણા એની બાજુઓથી સમાન અંતરે છે. તો આ સાબિત થઈ ગયું ને? જો ખૂણા એની બાજુ આ છે, ખૂણા એની બાજુ આ છે, પછી કીધું કે બી થી આનું અંતર ને બી થી આનું અંતર કેવું છે? સરખું છે. તો આપણે એ લાઈન લખી દેવાનું કે યસ, બી ઇઝ ઇક્વી ડિસ્ટન્સ ફ્રોમ સાઇડ્સ ઓફ એંગલ એ. એટલે બી એ ખૂણા એ ની બાજુઓથી કેવા અંતરે છે? એટલે આ બે થી એનું ડિસ્ટન્સ કેવું છે? સરખું. જે અહીંયા આપણે સાબિત કરી દીધું. આમાં કોઈને કોઈ પ્રશ્ન છે? ક્લિયર? ખૂ ખૂ બા. આગળ વધીએ. ચલો નેક્સ્ટ. હા હા, આ જૂની નવી ન્યુ વન. ઓકે ધેન. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. બધાને થોડોક લાગશે ડિફિકલ્ટ, જો પણ ટેન્શન નહીં લેતા. મેં હું ના, હું તમને ટ્રીક આપીશ યાદ રાખવા માટે, એટલે તમને યાદ બી રહેશે. તમને જેટલી વાર હું લખવા આપું છું એનામાં તમને એટલું યાદ રાખવાનું છે કે જે રીતે હું સમજાવું છું એ રીતે તમારે દાખલો ગણવો જોઈએ.
હવે તમને ઓકે ચલો હમણાં રવા દઈએ. આ રીતનો ડાયાગ્રામ છે, એટલે કે આકૃતિ છે, હજુ એક લાઈન છે. ઓકે, હવે બધાની ચોપડી. ઓકે, હવે અહીંયા જોજો બધા. વેરી ગુડ વન. અહીંયા આમ એવું લાગે કે પેલું ઉત્તરાયણની દોરી અટવાઈ ગઈ છે, પણ આપણે જોઈએ. સૌથી પહેલી કન્ડિશન આપી છે એસી બરાબર એઈ. એસી અને એઈ સરખા છે. ચલો, એ લોકોએ આપ્યું છે એસી બરાબર શું આપ્યું છે? બીજું શું આપ્યું છે ખબર છે? એબી બરાબર એડી. એબી અને એડી કેવા છે? એબી બરાબર શું આપ્યું છે? આ બી વસ્તુ આપી છે. હજુ આપણે સાબિતી ચાલુ નથી કરી. એ લોકો જે કન્ડિશન આપી છે આપણે આકૃતિમાં એ જોઈએ છે. પછી એમણે બીજું એક વસ્તુ કહ્યું છે, બીએડી બરાબર ખૂણો ઈએસી. હવે આમાં આપણે જોઈએ, બીએડી એટલે આ વસ્તુ થઈ, ઈએસી એટલે આ વસ્તુ થઈ. આ બે ખૂણા સરખા છે, હે ને? આ ભારત છે, આ બીજો કોઈ દેશ છે. અહીંની વચ્ચે આટલી જગ્યા છે વધારાની. એને કહેવાનો મતલબ આ અને આ બે વચ્ચે આટલો સ્પેસ એક્સ્ટ્રા છે. એ કયો છે ખબર છે? ડીએસી. દેખાય તમને? આ બે ઇક્વલ છે, પણ આ બંનેની વચ્ચે કઈ કોમન છે? ડીએસી. હવે એ લોકો કહે કે આપણે એક કામ કરે, બંને જણાનો યુઝ કરીએ. તો બંને જણા યુઝ કરવા જાય તો આનો એરિયો આટલો થઈ જાય ને આનો એરિયો કેટલો થઈ જાય? આટલો થઈ જાય ને. પણ યુઝ કરવા માટે આપણે શું કરીએ? બીએડી જે હતું ને એની અંદર ડીએસી એડ કરવાનું. શું એડ કરવાનું? હવે ગણિતનો નિયમ શું કહે છે? મેથ્સનો નિયમ કે તમે આ બાજુ કર્યું તો આ બાજુ બી કરવું પડશે. એડ કર્યું તો હવે જુઓ, બીએડી પ્લસ ડીએસી કરું છું તો આખું શું બને છે? બીએસી. શું બન્યું? અને ઈએસી સાથે હું ડીએસી એડ કરું તો આખું શું બનશે? ડીએ. શું બન્યું? તો આ ક્વેશ્ચન યાદ કેવી રીતે રહેશે? તમને યાદ રહેશે ને કે ભાઈ આ બે સરખાની વચ્ચેનો જે ગેપ છે તે બંનેમાં શું કરી દેવાનો છે? આપણે એડ કરી દો. સ્લીપિંગ? ઊંઘ આવે છે તને? પછી પાણી ઘરે. ચલો, નંબર 1. હવે મારી પાસે બે ત્રિકોણ, બ્રેકિંગ ઓફ ડાયાગ્રામ. કાલે જ વાત કરી હતી ને તમને. ચાલો, આપણો ટ્રાયંગલ તો હવે આ બની ગયું ને મોટું. કયું? એ. ચલો, એ બી ની સાઈડ કઈ છે? એ બી છે. એની સાથે કઈ છે? એમાં એક લીટી છે. જો આમાં બે છે ને આમાં કેટલી છે? ચલો, બીજો ટ્રાયંગલ મારો કયો બને છે મને કહેશો તમે? એ. એ તો છે જ. પછી ડી ઈ બને છે ને. જો આ ટ્રાયંગલ બન્યું મારો એ ડી. ક્લિયર થયું? એમાં એડી પર કેટલી લીટી છે? 2. અને એસી સોરી એઈ પર કેટલી લીટી છે? ઓકે. અને આ બંને એંગલ તો ઇક્વલ છે ને. એરો આપણે લખ્યું, જુઓ બંને એંગલ ઇક્વલ છે આપણે લખ્યું તો શું થઈ ગયું? બા ખુ બા થઈ ગયો સાબિત. તો આમાં શું ધ્યાન રાખવાનું હતું કે પહેલા જે કન્ડિશન આપી છે ને બે સરખા, એમાં વચ્ચેનો ભાગ શું કરી દેવાનો? એડ કરી દેવાનો. એડ થઈ ગયો. પછીની આકૃતિ દોરો એટલે તમને 3 વસ્તુ મળી જશે. હવે આપણે શું લખીએ? ત્રિકોણ. એ તમારે સાબિત શું કરવાનું છે? અચ્છા, બીસી બરાબર. પણ આપણા પાસે ત્રિકોણ કયું છે? ત્રિકોણ એબીસી. કયું ત્રિકોણ? અને ત્રિકોણ એડીઈ માં. સામા? એડીઈ માં શું લઈશું? એબી બરાબર એડી. એબી બરાબર, તો એવું ક્યાં છે? પક્ષ એટલે કે ગીવન છે. એ જ આપણું જીવન છે. પછી ખૂણો બીએસી બરાબર ડીએઈ. બીએસી બરાબર ડીએ. એ ક્યાંથી લીધું આપણે પરિણામ? ફ્રોમ રિઝલ્ટ 1. બરાબર ને? 1 હતું ને, આપણે સાબિત કરી લખ્યું. ને ત્રીજું શું છે? એસી બરાબર શું છે? વિચ ઇઝ ઓલ્સો પક્ષ એટલે કે, તો થઈ ગયું સાઈડ એંગલ સાઈડ. બા ખુ બા. તો હું શું લખીશ? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એડીઈ. શરત આવશે બા ખુ બા
સાઈડ એંગલ સાઈડ, અને એનો મતલબ શું થયો કે આની અંદર હવે આ જે બે છે બીસી બરાબર શું થશે? કેમ બીસી બરાબર ડીઈ થશે? સીપી એ તમને પૂછ્યું છે. ક્લિયર થયું બધાને? આમાં કોઈને કોઈ ડાઉટ છે? એકદમ શ્યોર? ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? ક્વેશ્ચન નંબર 7, એબી એક રેખાખંડ છે, પી તેનું મધ્યબિંદુ છે. એબી ઇઝ લાઇન સેગમેન્ટ. ધ્યાનથી જોજો, આપણે એક એક વસ્તુ જોઈ. એબી ઇઝ લાઇન સેગમેન્ટ. પી એનું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ હોય એટલે કે મિડ પોઈન્ટ હોય તો આ બે કેવા થશે? એપી ઇક્વલ ટુ પીબી. લખી દઈએ આપણે એપી ઇક્વલ ટુ, બરાબર ને? ચાલો પછી શું કહે છે આપણને? બી એ ડી, આખો ડાયાગ્રામ હવે ડ્રો કરવો પડશે. બી એ ડી, ઓકે, જો બી એ અહીંયા એક છે ડી, આ ખૂણો, અને બીજું કયું કીધું છે? એ બી ઈ. એ બી ઈ, આ ખૂણો, આને આ કેવા છે? સરખા છે. ઓકે, અને આ જે પોઈન્ટ છે ને તે પી પર અહીંયા ટચ કરી દેવાનું છે. ક્રિસમસની તૈયારી ચાલુ, બરાબર? હવે આપણે શું કરવાનું છે? અને ઈપીએ બરાબર ડીપીબી થાય. ઈપીએ એટલે આ, અને ડીપીબી આ બે લીટી દોરો એટલે આ બે સરખા છે. અહીંયા શું હતું? આને આ સરખું હતું, વચ્ચે ગેપ હતો. અહીંયા આને આ સરખું છે, વચ્ચે આ શું છે? ગેપ છે. તો એ ગેપને શું કરવાનું? બંનેમાં ભરી નહીં દેવાનું, બંનેમાં એડ કરી દેવાનું. ચાલો તો પહેલા આપણે છે ને શરત લખીએ કે આપણી પાસે એક શરત કઈ હતી? ડીપીબી અથવા બીએડી એવું હતું ને, અને બીજી કઈ હતી? બીએડી હતી. એવી રીતે એબીઈ, રાઈટ? આ બે વસ્તુ એ લોકોએ આપી છે, પણ આપણી એક શરત એમણે કીધી છે કે ઈપીએ. કઈ શરત છે? ઈપીએ બરાબર, ઈપીએ બરાબર શું કીધું છે? ડીપીબી. કયું છે? વચ્ચે ગેપ કયો છે? ઈપીડી. કયો છે? આ ગેપ. એ બંનેમાં એડ કરીએ આપણે, રાઈટ? તો જોજો, ઈપીએ પ્લસ ઈપીડી બરાબર ડીપીબી પ્લસ ઈપીડી. બંને બાજુ એડ કર્યું. એડ કરવાથી શું થઈ ગયું? આ ભેગું થઈ ગયું. એટલે જો કયો ખૂણો બને ખબર? એ પી, જો આખું ત્રિકોણ બન્યું. ખબર પડી બધાને? તો અહીંયા શું લખીશું? એ પી ડી. ખૂણો કયો બનશે? અહીંયા કયો ખૂણો બનશે? બીપીઈ. કયો બની જશે? ખ્યાલ આવી ગયો ને? કયું? ઓકે, નંબર શું આપી દઈએ? હવે આપણે ત્રિકોણ કયા બનીએ એ પણ લખીએ. એ પી, એક આ ત્રિકોણ બન્યું ડી, અને બીજો ત્રિકોણ કયો બન્યો? ઈ પી. આમાં શું સરખું આવ્યું ખબર છે? એક તો આ ઓલરેડી સરખું હતું જ હતું, આ બે સરખું આવ્યું. ત્રીજું શું સરખું આવશે? હા, આવ્યું એપી બરાબર. તો કઈ શરત લાગુ પડશે? એંગલ સાઈડ એંગલ, ખૂ બા ખૂ. એટલે પણ એ તો આપણે એમને એમ તો નહીં લખી શકાય. તો આપણે પહેલા શું લખીએ? ત્રિકોણ એપીડી. હવે સાબિત શું કરવું છે આપણે? ત્રિકોણ ડીએપી એન્ડ ઈબીપી. ટ્રાયેંગલ ડીએપી અને કયું છે? ઈપી. ચાલો, તો એમાં સરખું શું આવશે? પહેલા ડીએપી બરાબર ઈબીપી. એ કેવી રીતે આવ્યું? અચ્છા, એ કઈ રીતે આવ્યું મને કોણ કહેશે? સર આવું તો કંઈ છે જ નહીં. તો આની અંદર છે ને, આને હું થોડો હજુ બાયફર્કેટ કરું છું, ધ્યાનથી જોજો. બી એ ડી હતું. બી થી લઈને સ્ટાર્ટ કરીને હું પી થી પણ સ્ટાર્ટ કરું તો ખૂણો તો એ જ રહેશે ને. તો અહીંયા શું લખીશ? પી એ ડી. અને એબીપી છે, એબીઈ છે, તો ત્યાં ક્યાંથી સ્ટાર્ટ થશે? પી બી ઈ.
ખ્યાલ આવી બધાને? શું કર્યું? અહીંયા એ ની જગ્યાએ પી થી સ્ટાર્ટ કર્યું, કારણ કે રેખાખંડ તો એક જ છે ને, એટલે અહીંયાથી ખૂણો લો કે અહીંયાથી ખૂણો લો, ખૂણાનું માપ બદલાતું અથવા એક જ રેખા પર આવેલા બિંદુઓ સેમ લિનિયર પોઈન્ટ્સ છે, તો લિનિયર પોઈન્ટ્સમાં તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો, કોલિનિયર પોઈન્ટ એટલે, રાઈટ? ચાલો, તો હવે અહીંયા DAP હતું, બરાબર છે, EPB આવ્યું, DAP EPB આવી ગયું. ચાલો, તો અહીંયા આપણે એક કામ કરીએ, આને 1 કહીએ ને આને શું કહીએ? તો ફ્રોમ 1. બીજો ખૂણો, બીજું શું લઈશું? AP બરાબર PB. P is midpoint of what? ગુજરાતીમાં કહીએ તો P એ AB નું મધ્ય બિંદુ છે, એટલે આ લખ્યું છે. અને ત્રીજી શરત શું આવશે? APD. કઈ આવશે? APD and BPE ઇઝી, એના પરથી શું લખીશું? પરિણામ 2 ફ્રોમ 2, બરાબર? રિઝલ્ટ 2 આવ્યું એના પરથી. હવે આપણે ત્રિકોણ કયું લઈશું? ત્રિકોણ કયું લેવાનું છે? DAP એકરૂપ ત્રિકોણ, EPB શું કન્ડિશન આવશે? ખૂબાખૂ, એંગલ સાઈડ એંગલ. આ પૂરું થઈ ગયું. અને એમાં મારે બીજું કહેવાનું છે, AD અને BE માટે હું શું કહી શકીશ? યસ, AD બરાબર BE, CP બરાબર છે. ફરીથી આ ક્વેશ્ચન તમને કહું છું, આમાં શું કર્યું? સૌથી પહેલા જ આપણે આ બધું હમણાં હટાવી દઈએ, તો તમને છે ને P મધ્ય બિંદુ હતું, આ એક ખૂણો અને આ ખૂણો સરખા આપ્યા હતા, પણ જે B થી શરૂ થતું હતું એને આપણે ક્યાંથી શરૂ કર્યું? P થી. અને જે A થી શરૂ થતું એને પણ ક્યાંથી શરૂ કર્યું? P થી. એટલે આપણે આ ખૂણો અને આમ લીધું, રાઈટ? પછી તમને કીધું છે કે આ બે સરખા છે, જે આપણે અહીંયા લખીએ એ પણ આપી દીધું છે. એની અંદર આ વચ્ચે ગેપ જે છે કયો છે? EPD. એ શું કર્યું આપણે? એ એડ કરવાથી જે આ ભાગ હતો આખો બની ગયો. કયો? APD. ઇન્સ્ટેડ આપણો જે ટ્રાયંગલ છે ને એ આપણે પૂરું કર્યું એને એડ કરીને, નંબર 2 થઈ ગયું. પછી એ બે ટ્રાયંગલ આપણે ડ્રો કર્યા ને એમાં એંગલ સાઈડ એંગલ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે આ પ્રૂવ કર્યું. ક્લિયર થાય છે બધાને? ચાલો, તો આ પ્રોસેસને આપણે ચાલુ કરીએ. પછી છેલ્લો દાખલો 8મો છે જે આપણે પછી કરાવીએ. પહેલા આટલું કરી નાખે, કારણ કે જગ્યા